તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન પ્રાંતિજ શેઠ પી.એન.આર. હાઈસ્કૂલના કેમ્પસ ખાતે થયું. તારીખ 16 ડિસેમ્બરના રોજ પ્રાંતિજ શેઠ પી.એન.આર. હાઈસ્કૂલ કેમ્પસમાં તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 સંચાલક અને રસોઈયા મદદનીશે ભાગ લીધો હતો. ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની યોજાયેલ સ્પર્ધામાં પ્રાંતિજ મામલતદાર, નાયબ મામલતદાર વહીવટી વૈશાલીબેન તથા નાયબ મામલતદાર મધ્યાહન ભોજન તપાસણી પરમાર નીલબેન તેમજ આઈસીડીએસ અધિકારી તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.આર.સી. પ્રાંતિજ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ અને કર્મચારીગણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો, તો હાજર અધિકારીઓએ ભાગ લેનાર અને ઉપસ્થિત સહુ લોકોને મિલેટ્સની વાનગીઓનું મહત્વ અને આરોગ્ય માટે કેટલું ગુણકારી છે તે વિશે વધુ માહિતી આપી હતી. ભાગ લેનાર સ્પર્ધકોની મિલેટ્સની અલગ અલગ પદ્ધતિથી બનાવેલી અલગ અલગ વાનગીઓ સ્વાદ લઈ અધિકારીઓ દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વિજેતા 5,000નું ઇનામ મીનાબેન ઉમાશંકરભાઈ દવે, દ્વિતીય ઇનામ 4,000 રૂપિયા પરમાર અલ્પાબેન નરેશભાઈ અને ત્રીજું ઇનામ 3,000 રૂપિયા ફરીદાબાનુ શેખ અને પરમાર સુરેખાબેન એમ 2 સ્પર્ધકોને વિજેતા જાહેર કર્યા હતા. કાર્યક્રમના અંતમાં સ્કૂલના આચાર્યશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવો સાથે વાલી મિત્રોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર સુનિલ કડિયા.